તુલસીદાસજી એમ કહે છે હનુમાન. હનુમાનનો અર્થ એ થાય ભક્તો પોતાના માનને પોતે જે હણી નાખે આનું નામ હનુમાન. પરિવારમાં એકાદ કોઈ હનુમાન બની જાય ને તો પરિવાર વિખાતો એ પાછો બંધ થઈ જાય. યાદ રાખજો, આ પરિવારો વિખાવાનું જો મુખ્ય કોઈ કારણ હોય તો પોતપોતાનો ઈગો હોય છે, અહંકાર અને અભિમાન હોય છે. પણ ભક્તો એક વાત બહુ નાની એવી આપને કહું. હનુમાનજી મહારાજને કીધું તમારી પાસે આટલા બધા સદગુણો છે, તમને ક્યારે એમ નથી થતું કે આઈ એમ સમથિંગ એમ? અને ત્યારે હનુમાનજી મહારાજે જવાબ દીધો એ તમને કહું, આ તો ઘરના છો એટલે કહો. હનુમાનજી મહારાજે એટલું કીધું કે અમને એ બતાવો કે ઘરની અંદર સોનું પડ્યું હોય તો એનું માલિક કોણ? એ સોનું ગણાય કે ઘર ગણાય? તમારું ઘર છે મકાન, મકાનની અંદર તમે સમજી રાખો કે સોનું પડ્યું છે, આપણે કંઈ લેવું નથી, રૂપિયા આપવા નથી, 1 ટન પડ્યું માનો ને, બરોબર? તો પછી એ ઘરની અંદર પડેલું સોનું એમ કહે કે હું કાંઈક છું, હું સમથિંગ છું, તો એ વાત યોગ્ય છે કે અયોગ્ય છે? હું તમને પૂછું છું. એ સોનું કોનું છે? માલિકનું છે, મકાનનું નથી. મકાન અભિમાન કરે કે આ સોનું મારું છે તો એ મકાનનું અભિમાન ખોટો છે. એ સોનું એના ઘરના માલિકનું છે. એમ હનુમાનજી મહારાજ એમ કહે છે ભક્તો કે આ શરીરની અંદર જે સદગુણો પડ્યા છે, આ શરીર શું છે? તો કે ભગવાનને રહેવાનું ધામ રૂપી મકાન છે. કેમ? હનુમાનજી મહારાજ કહે છે મારા શરીર રૂપી આ ઘરની અંદર ભગવાન રાઘવ પોતાના શસ્ત્રનો ત્યાગ કરી અને મારા દેહની અંદર અખંડ નિવાસ કરે છે. તો આ ઘર રૂપી આ મકાનની અંદર ઈશ્વર જે બેઠા છે એ ઈશ્વરના આપેલા સદગુણો છે. તો એ સદગુણોનું અભિમાન કેમ કરી શકું? અને એટલા માટે હનુમાનજી મહારાજ કે આમાં મારું કાંઈ નથી, આ તો ઈશ્વરના આપેલા સદગુણો છે. એમ ભક્તો ઘરની અંદર જ્યારે વૈમનુષ્ય થાય ને, હું કાંઈક છું, ત્યારે આ વાતને યાદ કરજો કે હનુમાનજી મહારાજ પાસે આટલું બધું હતું ને તો એણે કોઈ દી એમ નથી કીધું હું કાંઈક છું એમ.